જ્યોત્સનાબેન પેલો માઇક બંધ કરવાનું છે. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વવેદાંત સિદ્ધાંત ગોચરમ તમ ગોચરમ ગોવિંદમ પરમાનંદમ સદ્ગુરુમ પ્રણતોસ્મ્યહમ. સદ્ગુરુમ પ્રણતોસ્મ્યહમ. આત્મ સ્વરૂપનું નિરૂપણ આપણે જોઈ રહ્યા છીએ. 215મા શ્લોકની અંદર ગુરુ છે તે શિષ્યને, જે શિષ્યએ પ્રશ્ન કરેલો છે. શું પ્રશ્ન કર્યો છે? કે મિથ્યાત્વેન નિષિદ્ધેષુ કોશત્વેષુ પંચસુ સર્વાભાવમ વિના કિંચન ન પશ્યામિ અત્ર હે ગુરો વિજ્ઞેયમ કિમુ વસ્તુ અસ્તિ સ્વાત્મા ન અત્ર વિપશ્ચિતા. એટલે શિષ્યએ કહ્યું છે કે એનો મિથ્યાત્વ સમજ્યા પછી એનો નિષેધ કર્યો. શેનું મિથ્યાત્વ સમજ્યા છીએ આપણે? આ 5 કોષનું. કોશેષુ એતેષુ પંચસુ. આ 5 કોષનું જ્યારે આપણે મિથ્યાત્વ સમજ્યા અને સર્વ અભાવમ વિના, બધાના અભાવ સિવાય, કિંચિત ન પશ્યામી, હું કંઈ પણ જોતો નથી. એટલે આ 5 કોષને આપણે આ નથી નેતિ નેતિ દ્વારા આનો નિષેધ. અને પછી શું થાય છે? તો પછી હું એમાં બીજું કંઈ જોતો નથી. શું નથી જોતો? તો શૂન્ય વધે છે એમ કે છે. આ નહીં. શું નહીં? વિજ્ઞાનમય કોષ નહીં, આનંદમય કોષ નહીં, મનોમય કોષ નહીં, અન્નમય કોષ નહીં. જો આપણે એવું કહી દઈએ કે આ હું નથી, આ હું નથી, આ હું નથી, તો શૂન્ય વધે. ગુરુ એનો જવાબ આપશે. આપણે ગઈ વખતે જોયું હતું. પણ શિષ્યને પ્રશ્ન થાય છે એવો આપણને બધાને પણ પ્રશ્ન થાય છે કે ભાઈ આ અન્નમય કોષ જેને આ સ્થૂળ શરીર કહે છે, હવે હું નથી એવું કેવી રીતે કહેવાય? કારણ કે એને હું જોઈ શકું છું, જાણી શકું છું, એની પીડાને હું ઓળખી શકું છું. પછી મનોમય કોષ. હવે મન એ શરીર સાથે જ જોડાયેલું છે કે આ મન કેવું છે? આ સ્થૂળ શરીર સાથે જોડાયેલું છે. અને સ્થૂળ શરીર, તમે એવું કહો છો કે હું નથી, તો આપણે જ્યોત્સનાબેનને હમણાં જ જોયું, આપણે પગનું ઓપરેશન કરાયું છે, તો આપણે કેવી રીતે કહીએ કે એ સ્થૂળ શરીર એ નથી? એવું ના કહી શકાય. કારણ કે એની જે મનની અંદર ચૈતન્ય વૃત્તિ છે, જેને ચેતના કહીએ છીએ, એ એને અનુભવાય જ છે. તો એ મનમાં અનુભવાય છે. એના કારણે બુદ્ધિ નિશ્ચય કરે છે. ઇન્દ્રિયો એના કારણે પ્રવૃત્ત થાય છે. અને એ
જે પ્રવૃત્ત થતી ઇન્દ્રિયો છે એ બધી જ પ્રાણમય કોષ અંતર્ગત આવે છે. તો આ બધા જ કોષ, જે પંચકોષ છે, એનો જે નિષેધ કર્યો, આ નહીં, આ નહીં, આ નહીં, તો એ કેવી રીતે? આપણને બધાને જ આ પ્રશ્ન થાય છે. અને આ હેમાબેન, આપણે તો ખાસ જ આ પ્રશ્ન છે. કે હું જાણું છું કે આ બધું હું નથી, તો કેવી રીતે કહેવાય? એ જ પ્રશ્ન અહીંયા શિષ્ય કહે છે કે કઈ ના રે, તો શૂન્ય છે. સર્વ અભાવમ વિના કિંચિત ન પશ્યામી અત્ર હે ગુરો. બધાના અભાવ વિના તો હું અહીંયા આગળ બીજું કશું તો જ નથી. વિજ્ઞેયમ કિમુ વસ્તુ, જાણવા જેવું તો પછી કઈ વસ્તુ છે? સ્વાત્મના આત્મ વિપશ્ચિતા, સ્વાત્મના પોતાના દ્વારા જ આત્મ વિપશ્ચિતા, આત્મ તત્વને જાણનારા. અને વિપશ્ચિત એટલે બુદ્ધિમાન. પોતાને જે બુદ્ધિમાન જાણે છે એના સિવાય બીજી કઈ વસ્તુ છે? એટલે અસ્તિત્વથી બીજી કોઈ વસ્તુ છે નહીં. અને અસ્તિત્વ ક્યાં છે? તો માથાના વાળથી લઈને પગના નખ સુધી સર્વત્ર વ્યાપ્ત છે. અને એ વ્યાપ્ત અસ્તિત્વ એ હું છું. પોતાના વ્યક્તિત્વની જ્યારે આપણે વાત કરીએ છીએ, એ જ અસ્તિત્વ છે. અને એની અંદર આ 5 કોષ આવે જ છે. પંચકોષથી યુક્ત જ છીએ આપણે બધા જ. તો એનું બધાનો જો નિષેધ કરી દે તો કશું નથી વધતું, શૂન્ય છે, 0. તો શું વધે છે? એટલે ગુરુ હવે એનો જવાબ આપે છે કે આત્મા શું છે. એટલે 215મા શ્લોકની અંદર પ્રજ્ઞાબેન, શ્રી ગુરુ ઉવાચ સત્યમુક્તમ ત્વયા વિદ્વમ નિપુણોऽસि વિચારણે અહમાદિવિકારાસ્તે તદ્ભાવોऽયમપ્યનુ તદભાવોऽયમપ્યનુ સત્યમ ઉક્તમ ત્વયા. હે શિષ્ય, તારા દ્વારા સાચું જ પૂછવામાં આવ્યું છે. સત્યમ ઉક્તમ, એ સાચું જ કહ્યું. શું છે? તું કેવો છે? વિદ્વાન, નિપુણ અસી, વિચારણે નિપુણ અસી. હે વિદ્વાન, તું વિચારમાં, ચિંતનમાં નિપુણ છે. અહમ આદિ વિકારાહ તે, તે એટલે તુભ્યમ, તારા દ્વારા. અહમ એટલે અહંકાર, મમકાર, એ બધા વિકાર છે. વિકારાહ
તદ અભાવઃ, એની જો અનુપસ્થિતિ હોય તો અયમ અપી અનુ, તો આ બધું જ પણ, શું બધું જ? જે કંઈ આપણે અહમ અને મમકાર વડે જાણીએ છીએ તે બધું જ, હું અને આ બધું જ. હું કોણ છું? આજ 5 મહાભૂતોનું બનેલો 5 ભૌતિક, પંચભૌતિક, શાસ્ત્ર એના માટે શબ્દ પ્રયોગ કરે છે પંચભૌતિકમ, જે આકાશ, વાયુ, પાણી, પૃથ્વી, જળ, એ 5 તત્વોથી બનેલો જે આ દેહ છે એ તું છે. અને દેહ કેવો છે? તો નશ્વર છે. એનું દહન કરી શકાય છે, એનો નાશ કરી શકાય છે. એ દેહ એ કોણ છે? તું છું. અને આ બધું જ પંચમહાભૂતોની અંદર જે કંઈ છે એ શું છે? એ તું જ છે. પછી આગળ એના જ સંદર્ભની વાત કરે છે. 216મો શ્લોક, ચંદ્રિકાબેન. સર્વે યેનાનુભૂયન્તે યસ્વયં નાનુભૂયતે તમાત્માनं વેદિતારં વિદ્ધિ બુદ્ધ્યા સુસૂક્ષ્મયા. સર્વે યેન અનુભૂયન્તે યહ સ્વયં ન અનુભૂયતે તમાત્માनं વેદિતારં વિદ્ધિ બુદ્ધ્યા સુસૂક્ષ્મયા. સર્વે, આ બધું જ, યેન, જેના દ્વારા અનુભૂયન્તે, અનુભવવામાં આવે છે, યહ સ્વયં, જે પોતે ન અનુભૂયતે, પોતે જોવામાં કે અનુભવમાં આવતો નથી, તમ, તે આત્માનમ, આત્માને, વેદિતારમ, જ્ઞાતા, વિદ્ધિ, જાણ, બુદ્ધ્યા, કેવી રીતે જાણ? બુદ્ધિથી. કેવી બુદ્ધિથી? સુસૂક્ષ્મયા, જે સૂક્ષ્મતમ છે એવી બુદ્ધિથી તું જાણ. આત્માને જે કંઈ તને અનુભવ કરવામાં આવે છે તે આત્મા નથી. એટલા માટે અહીંયા આગળ કહે છે કે જોવામાં કે અનુભવ કરવામાં એ આવતો નથી. એટલે જ શિષ્યએ પ્રશ્ન કર્યો છે કે સૂક્ષ્મ છે, અરે શૂન્ય છે. કારણ કે જે શૂન્ય છે તો કંઈ આપણને જોવામાં ના આવે, પણ એ સૂક્ષ્મતમ છે. એટલે આપણી બુદ્ધિ પણ કેવી હોવી જોઈએ? સૂક્ષ્મતમ હોવી જોઈએ. એટલે જેના દ્વારા પોતાને જ અનુભવ કરવામાં આવે છે, અત્યંત સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા તું આત્માને જાણ. જે આત્મા જ્ઞાતા છે, અહમ વગેરે વિકાર અને સુષુપ્તિમાં એનો અભાવ છે. આ ભાવ અભાવ બંને દ્વારા જેને જાણવામાં આવે છે
પરંતુ જે સ્વયં અનુભવમાં આવતો નથી તે આત્મા છે. એટલે જ્યાં સુધી આપણે આ પ્રકરણને સાંભળીએ અને એના ઉપર વિચાર કરીએ છીએ ત્યાં સુધી મનમાં આ શંકા સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય છે કે બધાનો નિષેધ થઈ ગયો પછી અહીંયા આગળ શું કહે છે? એ શૂન્ય છે. તો ગુરુ શિષ્યને યુક્તિગત શંકાનું સમાધાન કરે છે કે જે જ્ઞાતા છે એ કશું જ નહીં પણ ચૈતન્ય છે. મન છે, એના જે સમસ્ત વિકારો છે, અહંકાર વગેરેનો સંપૂર્ણ રીતે નિષેધ થઈને જે અવશિષ્ટ રહે છે એટલે સર્વનો સાક્ષી શબ્દ પ્રયોગ કર્યો તો આપણે કે મનમાં જે વૃત્તિ ઉઠે છે એનો જોનારો એ કોણ છે? હું જ છે. એટલે આ હું એ કેવો છે? આત્મા તત્વ છે જેના પ્રતિ ગુરુ નિર્દેશ કરી રહ્યા છે અને જેના દ્વારા મન અને બુદ્ધિના વિભિન્ન ભાવ અને વિચારોનો આપણે અનુભવ કરી શકીએ છીએ, પરંતુ જે સ્વયં અનુભવ કરી શકાતો નથી. જેનો તમને અનુભવ ના તો ત્યારે તમે વિચાર અને ભાવનાઓમાં આપણે કેવા હોઈએ છીએ? વ્યસ્ત હોઈએ છીએ. આપણને જે વિચાર આવે અને જે ભાવના ઉત્પન્ન થાય એ પ્રમાણે જે આપણે કર્મ કરીએ છીએ, પણ એ બધાની અંદર જે હાજર છે એની વાત થાય છે. એ કોણ છે? એ સાક્ષી ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, જેના કારણે બુદ્ધિ બુદ્ધિ છે, મન મન છે, બુદ્ધિ પ્રકાશિત થાય છે, મન પ્રકાશિત થાય છે, બધા પોતપોતાના ક્ષેત્રમાં ઇન્દ્રિયો વગેરે પ્રવૃત્ત થાય છે અને એ ચૈતન્યનો કદીએ અભાવ નથી જ. એટલે એ જે છે એ કોણ છે? હું છું. એટલે આ જે જ્ઞાતા છે, બધાને જાણનાર, આ કાર્યકરણ સંઘાતમાં જે કંઈ બની રહ્યું છે એ સર્વનો જ્ઞાતા, જેને આપણે સાયન્સની ભાષાની અંદર સૂક્ષ્મ તત્વ, જેને ઇનર માઇન્ડ કહેવામાં આવે છે, અને ઇનર માઇન્ડને પણ જે જોઈ શકે છે એને સાક્ષી આત્મા કહ્યો. એટલે એને શબ્દમાં એનું વર્ણન કરવું બરાબર સચોટ રીતે શક્ય નથી. વિચારોનો પણ દ્રષ્ટા. આપણે કહીએ છીએ કે મને આ વિચાર આવે છે કે હવે હું જરા બહાર જઈ આવું અને આ વસ્તુ લઈ આવું, એવો જે વિચાર મને આવે છે એનો પણ એ દ્રષ્ટા છે, કારણ કે જેની હાજરીમાં એ વિચાર છે. એટલે આ જ્ઞાતા જે વિશુદ્ધ જ્ઞાન તત્વ છે, મારે તેને કેવી રીતે જાણવો? તો કે છે બુદ્ધ્યા, બુદ્ધિના વિવેકથી. હું મારી બુદ્ધિથી એને જાણી શકું.
અને કેવી રીતે? તો અત્યંત સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા અહીંયા કહે છે. અને ભગવદ્ ગીતામાં પણ કહે છે કે સૂક્ષ્મ બુદ્ધ્યા સૂક્ષ્મદર્શિભિઃ, સૂક્ષ્મદર્શિભિઃ, સૂક્ષ્મદર્શીઓ વડે સૂક્ષ્મ બુદ્ધિથી, સ્થૂળ બુદ્ધિથી આપણે સ્થૂળ વસ્તુઓ જોઈએ અને સૂક્ષ્મ બુદ્ધિથી સૂક્ષ્મ વસ્તુઓ જોઈએ. કારણ કે સ્થૂળતા આપણને જણાય છે અને સૂક્ષ્મ બુદ્ધિથી સૂક્ષ્મ વસ્તુઓને આપણે જોતા હોઈએ છીએ. ત્યારે અહીંયા આગળ કહે છે કે આ સૂક્ષ્મ બુદ્ધિ થી આપણે એ વસ્તુને જોવી જોઈએ. એટલે આપણી બુદ્ધિને આપણે કેવી રીતે સૂક્ષ્મ બનાવી શકીએ? તો સૂક્ષ્મ બુદ્ધિ અર્થાત જે બુદ્ધિ બીજાની પીડા અને પોતાની મર્યાદા એનાથી સભાન છે, એને સૂક્ષ્મ બુદ્ધિ કહેવાય. એટલે બીજાને જે આપણા વર્તનથી જે પીડા થાય છે એ પીડા થી આપણે સભાન છીએ અને એના માટે જે કરવાનું કરીએ છીએ એ સૂક્ષ્મ બુદ્ધિ છે. એટલે સૂક્ષ્મ બુદ્ધ્યા, એ સૂક્ષ્મ બુદ્ધિથી જે વિષયાભિમુખ બુદ્ધિ છે એની પાછળ જે એનું કારણ છે એને પણ એ બરાબર જોઈ શકે છે. એને સૂક્ષ્મ બુદ્ધિ કહી. અને એનાથી જ આ પંચકોશ યુક્ત જે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર, જેને જીવાત્મા કહીએ છે, એનું સાચું જ્ઞાન થાય છે. અને આ વાત કર્યા પછી હવે આગળ 217મા શ્લોકની અંદર વાત કરે છે. પ્રજ્ઞાબેન, તત્સાક્ષિકં ભવેત તદ્યદ્યત્યેનાનુભૂયતે. બરોબર છે? ના, ભવે, હા, એવી રીતના આવશે ને, ભવે તત્તદ, પછી હા, અદ્ય, પછી અદ્ય થી ચાલુ થાય ને, ભવે તત્તત, ભવે અદ્યત્યેના, એવી રીતના થશે ને. હા, એવું જ છે. ભવે તત્તત. હા, હા, બે વાર. પછી ભવે અદ્યત્યેનાનુભૂયતે, એવી રીતે. અદ્યદ્યેના. ના, ભવે તત્તત યત્યત યેન અનુભૂયતે, એવી છે સંધિ. અચ્છા. તત્તત યત 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 તત્તત ને યત યત યત. યત યેના. હા, યત યત યેના. હા, પણ આપણે તો બ્રેક કરવાનો, તો ભવે તત્તત આવશે ત્યાં સુધી બ્રેક આવે ને એમ. હા, હા, એ હા, બરાબર. પછી તો ભવે તત્તત. પછી તત્તત્યેના. હા, તત્તત યેન અનુભૂયતે. સ્ય, ફરી બોલું છું. હા, તત્સાક્ષિકં ભવેત તત્તત યદ્યેનાનુભૂયતે કસ્યાપ્યનનુભૂતાર્થે સાક્ષિત્વં નોપયુજ્યતે. બરાબર. તત તત એટલે તત સાક્ષિકમ, તેનો સાક્ષી ભવેત થાય છે. તત તત
તે બધું જ યત યત જેના દ્વારા અનુભૂયતે અનુભવ કરવામાં આવે છે. કસ્ય અપી કોઈને પણ અનઅનુભૂતાર્થે અનુભવ જે વસ્તુ છે એનો અનુભવ પણ નથી અને જ્ઞાત પણ નથી. હમણાં જ આપણે જોયું એ જ વાત કરે છે કે આ જે વસ્તુ છે એને જેના દ્વારા અનુભવ કરવામાં આવે છે તે આનો વસ્તુનો આત્મતત્વનો સાક્ષી જેને આપણે કહીએ છીએ એ છે. એટલે આત્મતત્વ એટલે અહીંયા જીવાત્મા, જીવાત્માનો સાક્ષી. હમણાં જ આપણે જોયું ને કે આ મન બુદ્ધિમાં જે વિચાર ઉઠે છે જેને સૂક્ષ્મ શરીર કહેવાય કે જેને સ્થૂળ શરીર કહેવાય, જેને જીવાત્મા કહીએ, જેને હું કહીએ છીએ કે ભાઈ હું શ્રુતિ, કે હું હેમાબેન, એ જેને હું કહીએ છીએ એ હું એને જીવાત્મા, એ જીવાત્માના ચૈતન્ય સ્વરૂપની વાત કરે છે કે જેના દ્વારા જે કોઈ વસ્તુ હોય એ જોવામાં આવે કે અનુભવવામાં આવે તો તે વસ્તુનો સાક્ષી એને કહે છે. અને જ્યારે કોઈનો પણ અનુભવ ના થતો હોય તો સાક્ષીત્વ કહેવું પણ અયોગ્ય છે. એટલે શિષ્ય શું કહે છે કે હું સાક્ષી છું, અર્થાત ચૈતન્ય જે કંઈ બને છે એનો સાક્ષી છે. એટલે શિષ્યની જે બુદ્ધિ છે કે જેમાં જ્ઞાનની આવશ્યકતા છે તો એ બુદ્ધિ ગુરુના ઉત્તરથી જે કંઈ ખોટી સમજદારી છે એ દૂર થઈ અને સાચી સમજદારીમાં પરિવર્તિત થાય છે. એટલે ઉત્તર આપે છે ગુરુ તો ક્યાં સુધી આપે છે તો આ શિષ્ય ક્યાંક ખોટું ના સમજી લે એનાથી આશંકિત થઈને ગુરુ પોતાના ઉત્તરનો જે ગૂઢાશય છે એ અત્યારે સ્પષ્ટ કરે છે. કારણ કે જે કહેવા પાછળની જે વાત છે એ ભાવના, એ વાત શિષ્ય ખોટી રીતે ના સમજે એટલા માટે એવું કહેવામાં આવે છે કે આ કેવું છે તો આ કોઈક રીતની અણસમજદારી છે અથવા તો સ્પષ્ટતાનો જે અભાવ છે એ રીતે શું છે તો એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ જેને આપણે કહી શકીએ એના દ્વારા જે કંઈ પ્રોબ્લેમ આપણા મનની અંદર જ ઊભા થતા હોય છે, બહાર ઊભા થાય એની પહેલા આપણા મનમાં ઊભા થતા હોય છે, તો એનું નિરાકરણ કરવાને માટે અહીં આગળ કહે છે કે આ ગૂઢાશય ક્યાંક શિષ્ય ખોટું ના સમજી લે એનાથી આ ગુરુ પોતે આશંકિત થયેલા છે અને એ સ્પષ્ટ કરે છે કે આપણે જ્યાં સુધી સાક્ષી કોને કહી શકીએ તો એ સાક્ષી જોઈ સાંભળી રહ્યો હોય પણ ઘટનામાં સંડોવાયેલો ના હોય. પણ અહીંયા તો એવું નથી, આ ઘટનાની અંદર એ છે જ, હાજર જ છે, પણ કેવો છે એની હાજરી માત્રથી જ બધી જ ઘટનાઓ ઘટે છે.
એટલે સાક્ષી કહેવો પણ અહીંયા આગળ અયોગ્ય છે. પણ એના માટે પૂજ્ય સ્વામીજી એક શબ્દ પ્રયોગ કરતા, પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજ, કે અલુપ્ત દૃક. એટલે બે આંખો એવી રીતે ખુલ્લી હોય કે જેમાં પાંપણ પણ ના ફરકતી હોય. સતત, એનો કહેવાનો મતલબ એવો તો સતત એ હાજર છે. અને જે હાજર છે જ એના કારણે જ આ સમગ્ર વિશ્વ ચૈતન્ય જે સ્ફુરિત થઈ રહ્યું છે એ છે. એટલે આ જગત જે છે એ જ્ઞાનના ક્ષેત્રની અંદર જ્યારે અંદર અને બહારનો અનુભવ કરે છે ત્યારે એને સાક્ષીની સંજ્ઞા આપી શકાય છે. અને એ બધી ઘટનાઓ જે બની રહી છે એનો એ સાક્ષી છે. એટલે જ્યારે ઘટનાઓ ઘટતી હોય ત્યારે કોનું સાક્ષીત્વ, કેવી સ્થિતિમાં સાક્ષી? આ સ્વયં એ આત્મા છે અને એ જ પરમ સત્ય છે. એને શુદ્ધ સ્વરૂપે જાણી શકાય છે. એટલે અત્યાર સુધી જે ઘટનાઓનો સાક્ષી હતો એ જ એના સાક્ષીત્વમ ન ઉપયુજ્યતે. એ સાક્ષીત્વ પણ સંભવ નથી. એટલે સમજાય છે ને? કોઈને કઈ પ્રશ્ન છે આ સંદર્ભમાં? ફરીને સમજાવે તો. હા, આમાં એવું કહેવામાં આવે છે કે જેના દ્વારા તત્સાક્ષિકમ, એનો સાક્ષી કેવી રીતે થાય છે? તો કે શુદ્ધ બુદ્ધિ દ્વારા. એટલે બુદ્ધિના સૂક્ષ્મતાથી, દિવ્યતાથી એને જાણી શકાય. આપણે સાક્ષીની જ વાત કરીએ છીએ અત્યારે. જે આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર, એ બંનેથી જે ભેગું થાય છે એને શું કહેવામાં આવે છે? જીવાત્મા. બરાબર? એટલું તો સ્પષ્ટ છે. હા હા, એટલું તો સ્પષ્ટ. હવે એ જે જીવાત્મા છે જેને હું કહું છું, એટલે કે હું શ્રુતિ છું, તો એ જીવાત્મા જે છે એ જીવાત્મા એનો દ્રષ્ટા. એટલે જીવાત્માનો દ્રષ્ટા સંભવિત નથી, પણ એના મનમાં જે વૃત્તિઓ ઉઠે છે, મને બહુ ક્રોધ આવે છે અત્યારે, કે મને બહુ ઈર્ષા થાય છે, એનો જે દ્રષ્ટા છે એ દ્રષ્ટા કેવો છે? તો એ સાક્ષી પણ ના કહેવાય એને, એવું કે છે. કારણ કે સાક્ષી કેવો છે કે એ ઘટનામાં સંડોવાયેલો નથી, એ ઘટના વખતે હાજર છે. જેને અલુપ્ત દૃક કહેવામાં આવે છે. અલુપ્ત દૃક એટલે અત્યારે વિડીયો ચાલુ નથી, પણ પહેલા આપણે જોયેલું છે. બે આંખ આમ હોળી કરીને એક પણ પાંપણ ના પટપટાવી શકાય એ સ્થિતિ, કે જેમાં હંમેશા ચૈતન્ય છે જ, એ અલુપ્ત દૃક.
એ સ્થિતિને આપણે સમજેલા છીએ. એટલે શિષ્યને અત્યારે કહેવામાં આવે છે કે જેના દ્વારા વસ્તુ જોવામાં કે અનુભવવામાં આવે છે તે વસ્તુનો સાક્ષી છે, અને એનો જ્યારે અનુભવ ના થાય તો સાક્ષીત્વ કહેવું પણ અયોગ્ય છે. એટલે એમાં સાક્ષી પણ ના કહી શકાય. એટલે હવે શિષ્ય વિચારી શકે છે કે હું સાક્ષી છું, અર્થાત જે કંઈ બને છે, જે ચૈતન્ય બને છે એનો સાક્ષી. શિષ્યની જે અપરિપક્વ કહેવાય કે જિજ્ઞાસાવાળી બુદ્ધિ કહેવાય, એના દ્વારા એ પ્રશ્ન કર્યો અને ગુરુના ઉત્તરમાં એ નિહિત જે ગૂઢાશય છે એને કોઈક જગ્યાએ એ ખોટું ના સમજી લે. એટલે સાક્ષી જ આ પરમ સત્યના શુદ્ધ સ્વરૂપને જાણે છે. હવે સમજાયું કે હજુ સ્પષ્ટતાની જરૂર છે? ના, હવે નથી જરૂર. હેમાબેન, હેમાલીબેન, પ્રજ્ઞાબેન, કોઈને કઈ પ્રશ્ન? ના, સમજાયું. ના ના. હા, હેમાલીબેન. હવેનું જે આપણા શ્લોકો ચાલુ થયા છે ને બહુ અઘરા છે એવું લાગે છે. હા, એટલે એને સમજવા અઘરા જ છે. હા, એના પહેલાના જે બધા શ્લોકો આયા ને એ તો આપણે સમજી શકાતું હતું. આ તો તમે 2 વાર સમજાવો ને ત્રીજી વાર જો અમને પૂછો કે ચલો હવે તમે જવાબ આપો તો અમે ના સમજાઈ શકીએ એવું છે હવેનું. હા, એવું જ છે, એવું જ છે. હા, પૂછું છું કે ભાઈ આમાં, કારણ કે આમાં સ્પષ્ટતા થવી જરૂરી છે. સમજાઈ તો જાય છે પણ 2 દિવસ પછી અમારો પાછો ટેસ્ટ લેજો. વાંધો નહીં, કાલે જ લઈશું. કાલે હા, એ ક્લાસ, જ. કાલે હા ટેસ્ટ લઈશું. હા, લેજો એટલે જ ક્લિયર થઈ જશે વધારે. હા, કારણ કે આમાં કેવું છે કે સાક્ષીની જે વાત કરી છે ને, સાક્ષાત ઈક્ષતે, જે જોવે છે, ઈક્ષણ કરવું, જોવું, બધી જ ઘટનાઓની અંદર જે હાજર છે, અને એ જે હાજરી છે એની એ કેવી છે? તો ચૈતન્ય સ્વરૂપે છે. હવે ચૈતન્ય સ્વરૂપની જે હાજરી છે એ ચૈતન્ય સ્વરૂપની હાજરી આ 5 મહાભૂતોથી પંચતત્વના આ જે પિંજર છે એની અંદર સતત છે જ. અને એટલે આપણે જ્યોત્સનાબેનનું ઉદાહરણ હમણાં જ લીધું કે ભાઈ એમને હમણાં આજે ની રિપ્લેસમેન્ટ કરાયું છે, તો એ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બંનેમાં એ વસ્તુ અનુભવાય ને. જ્યારે પીડા થાય છે ત્યારે પીડા આંખથી નથી જોઈ શકાતી, પણ એ જોઈ શકાય છે. શેનાથી જોઈ શકાય છે? સૂક્ષ્મ શરીર દ્વારા જે અનુભૂતિ થાય છે એના દ્વારા જ જોઈ શકાય છે. આપણે દાજી ગયા તો એ પીડા અનુભવાય છે ને. હા, એ અનુભૂતિ જે છે એનો જે સાક્ષી છે. અમુક વાર વૈચારિક રીતે આપણે સ્થૂળ શરીર, અમુક આપણા જે એજેડ લોકો હોય છે એને એવું થાય. મારા બા હતા તો હવે હોસ્પિટલમાં હતા, એમને શેક કરવાની કોથળીની વાત કરેલી ડોક્ટરે, તો મૂકી હતી. હવે એટલા ભાગમાં એમનું સેન્સેશન જતું રહ્યું હોય, જતું જ રહ્યું હતું, એટલે ત્યાં ફોલ્લો પડી ગયો.
એટલે આપણને ના ખબર પડે એને એટલું ગરમ લાગતું હશે એમ, પણ આપણા જેવા જે નોર્મલ માણસો કે જેનું સેન્સેશન છે હજુ, હવે એને તો આપણને ખબર પડે જ છે કે આ ગરમ છે, એટલે આપણે હાથ હટાવી લઈએ છીએ તરત ત્યાંથી. તો એ સેન્સેશન જ્યારે છે અને તરત આપણને ખબર પડે છે અને આપણે તરત હાથ હટાવી લઈએ છીએ ત્યાંથી, તો કેવું છે કે એ સૂક્ષ્મ શરીર દ્વારા આ ભાન થાય છે. નહીં તો કેવી રીતે ખબર પડે? આપણે દાજ્યા ને ફોલ્લો થયો તો સૂક્ષ્મ શરીર આ સ્થૂળ શરીર જોડે સંલગ્ન ના હોય તો ખબર કેવી રીતે પડે? એ જ જીવાત્મા કહીએ છીએ. શાસ્ત્ર એને જીવાત્મા કહે છે. કાર્યકરણ સંઘાત સાથે જોડાયેલો જીવાત્મા. અને એ જીવાત્મા જે છે એનો સાક્ષી એટલે તત્સાક્ષિકમ, તેનો સાક્ષી ભવેત થાય છે. તત્ તે બધું, યત યત જે બધું, તત્ એટલે તે બધું, યત યત એટલે જે બધું, યેન જેના દ્વારા અનુભૂયતે જેના દ્વારા અનુભવ કરવામાં આવે છે. શેનો? કસ્યાપી કોઈને પણ અનુભૂતાર્થે. એક મિનિટ હા, જરા હું ફોન લઈ લઉં. હેલો, એમ કે હેમાલીબેન નું માઇક ચાલુ છે તો એ હા સારું મને લાગે. લાગ્યું કે મારું મને બંધ બી હતું, લાગ્યું. હેલો, બી ચાલ્યું હતું તો મને એવું લાગ્યું કોનું ચાલે છે. હા ક્લાસ ચાલે છે, બોલો બોલો. ના એટલે આવી જાઓ, 5 મિનિટની જ વાર છે. હા હા, હું 5 મિનિટ બેસો, હું આવું છું. 5 મિનિટ બેસો, હું આવું. સહજાનંદ મેડિકલ ની સામે. હા, ક્યાં આગળ છો? સ્વસ્તિક કોમ્પ્લેક્સ. હા, ત્યાંથી તો સામેની સાઈડે આવવાનું. હા બસ 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 એની લાઈનમાં જ ઉપર દાદરો છે ને આપણે. હા 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 હા. કુસુમ માસીનો ફોન હતો. હવે બરાબર. નીચે ઘર શોધે છે. એટલે જ મેં એમનો ફોન જોઈને જ ઉપાડ્યો. મેં કહું આ આયા લાગે છે, મને આવવાનું કહેતા હતા. પાછું એ રસ્તામાં બરાબર. અટવાય રાખે ને, રોડ ઉપર ઊભા છે. હા, બરાબર. હા હવે હું કેવું છું કે જે પેલા તમે બેનની જે વાત કરી, કોઈ પણ એજેડ જે વ્યક્તિ હોય જેની સેન્सेस જતી રહી હોય, હા તો એના સૂક્ષ્મ શરીરમાં પ્રોબ્લેમ કહેવાય કે સ્થૂળ શરીરમાં કહેવાય કે સૂક્ષ્મ સાથે જે સ્થૂળ અટેચ હોય એમાં પ્રોબ્લેમ કહેવાય, હા. એને હવે જે આપણે આ સેન્સેશન ના સરસ થતી હોય. પ્રશ્ન છે, પણ કાલે ચર્ચા કરીએ. અત્યારે આઈ મીન હા 4 હા હા વાગવા હા આયા છે ને પેલા બેન રસ્તા ઉપર છે. ના ના ઓકે. બરાબર છે. પછી મળીએ આપણે કાલે હા ચોક્કસ 3 હા વાગે. ચોક્કસ. હા હા, હરિઓમ હા હા. હરિઓમ હરિઓમ. હરિઓમ. હરિઓમ હરિઓમ. હરિઓમ.